હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલાક મહત્વના દિવસો ઉજવણીની અલગ અલગ રીતે કરાતી હોય છે. ધાર્મિક વિધિ વિધાન અને રીતે પૂજા અર્ચના કરતી રહ્યા છે. સુરતના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરાય છે. ધનતેરસના દિવસે વિધિ વિધાન પૂર્વક પૂજાનું મહાત્મા અનુસરે છે. સાથે જ દેશ રોગ મુક્ત અને ધન ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના પણ તેમણે કરી હતી. હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. વિશેષ કરીને ધનતેરસ અને મકર સંક્રાંતિના દિવસે ગૌપૂજાના મહાત્મય શાસ્ત્રોમાં આલેખાયું છે. માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓને પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે. આજના પાવન દિવસે ગૌપૂજન કરીને પોતાની ધન્યતા લોકો અનુભવે છે. ત્યારે શહેરની વિવિધ ગૌશાળાની અંદર વિશેષ આયોજનો કરાયા હતા. જ્યારે સુરત ભાજપના માજી પ્રમુખ નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છે. અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી, પરંતુ હવે સમય અને વ્યવસ્થાના અભાવે વધારે ગાયોને રાખી શકતા નથી. પરંતુ ગૌ માતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી. સમગ્ર દેશમાં અનેક એવા પરિવાર છે જે આજે પણ પૂજન કરીને આપણી જે સાંસ્કૃતિક છે તેને જીવંત રાખી રહ્યા છે. જે દેશમાં બહુ સુરક્ષિત રહે છે તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે. હિન્દુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. ધનતેરસ અને દિવાળીના પર્વે સૌને શુભકામના અને દરેક વ્યક્તિગત ગૌપૂજામાં પોતાની રીતે સહભાગી થાય તેવી પ્રાર્થના નીતિન ભજીયાવાલાએ કરી હતી. હું નીતિન ભજીયાવાલા આજે ધનતેરસના દિવસે અમારા પરિવાર સહિત અમે આજે ગૌપૂજન કર્યું છે. વર્ષોથી અમારા પરિવારમાં ગૌપૂજન આવતું હોય છે. અમારું માનવું છે કે ભારત દેશનું સાચું ધન એ ગૌધન છે. ભારત ખેતી પ્રધાન દેશ છે અને મારી સૌને અપીલ છે કે આપણે ગૌ આધારિત ખેતી કરીએ અને ગાયને પાળીએ તો મને લાગે છે કે દેશ ફરી વખત સોના ઉગલતો થઈ જશે. આપણે ત્યાં જૂનું ગાયન છે કે મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે ઈડે મોતી. તો ત્યારે ગૌ આધારિત ખેતી હતી. આજે પછી આપણે રાસાયણિક ખેતી તરફ પાછા વળી ગયા છે. તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે કોઈ પણ દિવસ ખેતીના ભોગે ઇન્ડસ્ટ્રી એ દેશને સમૃદ્ધ નથી કરતી. ઠીક છે, આપણને પૈસા દેખાય પણ મનની શાંતિ નથી મળતી. જ્યારે તમે પ્રાકૃતિક સાથે રહેશો તો તમને મનની શાંતિ મળે. આજે મારા આંગણામાં કદાચ હું માનું છું કે શાસ્ત્રમાં જેટલા વૃક્ષો લખ્યા છે એ મોટાભાગના વૃક્ષ મારા આંગણામાં છે અત્યારે. તો એ રીતે આપણે પ્રકૃતિ સાથે રહીએ એવી મારી સૌને વિનંતી છે. સુરતમાં ધનતેરસના દિવસે ગૌપૂજા ધાર્મિક વિધિ વિધાનપૂર્વક થઈ છે, જેમાં દેશ રોગમુક્ત અને ધન ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના કરવામાં આવી હતી. આ સસેટા સાથે અઝર કુરેશી.